ઝઘડો મહત્વનો છે કે વ્યક્તિ? અરે પણ એમણે એમની રીતે પૂછ્યું છે, તમે કોણ? તમારે ઇફેક્ટિવ લડવું હોય ને તો તમારા હસબન્ડ જે પ્રોફેશનમાં હોય ને એ જ ભાષામાં ધમકી આપવાની. એટલે કેવું? એટલે બિઝનેસમેન હોય ને તો એવું કહેવાનું કે આવો સાંજે તમારો હિસાબ કરું. અચ્છા. કેમ? ટીચર હોય તો? એવું કહેવાનું મને ના શીખવાડશો. ડ્રાઈવર હોય તો? હવા કાઢ નાખીશ તારી. મિકેનિક હોય તો? સાંજે સર્વિસ થઈ જશે તમારી, જોઈ લેજો. ડેન્ટિસ્ટ હોય તો એવું ને કે દાંત તોડી નાખીશ? હા એમ. નેતા હોય તો? નેતા તો એવું કે મારી સામે નો ભાષણ. ઓકે. લોન્ડ્રી વાળો હોય તો? ધોઈ નાખીશ તને એમ. એક્ટર હોય તો? એક્ટર? તમારા બધા નાટક મને ખબર છે. પોલીસ હોય તો? પોલીસ? આજે તો તમને રિમાન્ડ પર લઉં છો. અને એન્જિનિયર? તારો નકશો બદલી નાખું. એ પાછા લોચા થશે. પણ જરા કાકા મેં એટલું જોયું છે, તમે કાકીથી આમ ગભરાવ છો તો ખરા જ. તે ગભરાવું પડે એવું કર્યું છે એને ભૂતકાળમાં. એટલે મને નવા લગ્ન થયા ને તો મેં છે ને એને ગભરાવા માટે પેલી પ્લાસ્ટિકની ગરોડી લીધેલી. હું? પેલી પ્લાસ્ટિકની આવે ને આમ ગભરાઈ જાય આમ પેલું નહીં. હા, પ્લાસ્ટિકની ગરોડી. મને એમ કે આ ગરોડી હું આમ લઈ જઈશ ઘેર અને એની સામે આમ ફેંકીશ ને તો એ બી જોરદાર ચીસો પાડશે. પછી હું પ્લાસ્ટિકની ગરોડી લઈને ઘેર ગયો ત્યારે મને એવું ખબર પડી કે એ જીવતો સાપ પકડીને ઘરની બહાર કમ્પાઉન્ડમાં નાખવા ગયેલી. જો મેં છે ને બહુ સાદો માણસ છું, મને તો બીજું શું જોઈએ. એક સારી પત્ની હોય જે પ્રેમ કરે. ઓકે. એક પત્ની હોય જે પ્રેમથી ખવડાવે. ઓકે. એક પત્ની હોય જે આપણો નાનકડો સંસાર સાચવી લે. ઓકે. બીજું શું? આ ત્રણેય પત્નીઓ એકબીજા સાથે હળી મળીને રહે.